શું કરવાનું એમાં? દૂધ પીવું હે મમ્મી? આ ઘરે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં જશો. આજે અમે કંઈક અલગ જગ્યાએ જઈશું. સાંજ સુધી અમારી સાથે રહેજો એટલે તમને કંઈક સરપ્રાઈઝ આપશું આજે. ભાભી ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે છે સન્ડે. આજ મમ્મી ભાભી બધા બહાર જવાના છે. હું રહીશ ઘરે. તું સાર એકલો ઘરે છે અને અમે બધા બહાર જઈએ છીએ. તમે અમારી સાથે રહેજો, તમને કંઈક અલગ જગ્યાએ જ જવાના છે. ગાઈસ જો રેલ ચાલો મિત્રો, હવે અમે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છીએ અને અમે હવે ક્યાં જઈશું તમે અમારો વિડીયો જોતા રહેજો. તો સ્મિત, ચાલો મિત્રો, અમે બેસી ગયા છીએ. સ્મિત, શું ખાસ ખાવાનું છે? સ્મિત ટ્રેનમાં મજા લેશ બેઠો બેઠો? છોકરાને તો આવું બધું ચાલુ રહે તો જ એને મજા આવે. ટ્રેનમાં કંટાળો ન આવે ને બેટા. ક્યાં જવાનું છે તારે? હે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ આપીશ. સરપ્રાઈઝ છે. આ બાજુ સામે જોઈને તો શું ખાશે નથી એવું બધું ખવાય? બહારને પડી બહાર જઈ ત્યારે ચાલે નહીં. ચિપ્સ છે, ઘરે નહીં ખાવાની. ઘરે નહીં ખા ને. સરપ્રાઈઝ છે તમારા માટે. તમે પહોંચી જઈએ પછી જોજો ક્યાં પહોંચ્યા છીએ. સ્મિતભાઈ આજે ગામડે આવી ગયા છીએ તો ભાઈ રમવાનું ચાલુ કરી દીધું છે. પાવડાથી રમે છે. પાવડો લઈને વાહ જો પાણકા લઈ અને પેલી નદી છે ને એમાં નાખે છે પાણી. હે ને એવું છે. આ છે અમારા મામાનું ઘર છે, એટલે મમ્મીના મામાનું ઘર છે. મમ્મી અંદર તૈયાર થાય છે. અમે બધા હમણાં બહાર જવાના છીએ.
અમને સરપ્રાઈઝ મળી ગઈ ને અમે આવ્યા છીએ આજે મમ્મીના મામાના ઘરે ખાનગઢ આવ્યા છીએ મામાના મકાને વાડીમાં. વાડી પણ બહુ મસ્ત છે. વાડીએ જાશું એટલે તમને વિડીયો બતાવીશ. આ છે દાડમ. જો એમાં દાડમ નાનું એવું 2 દાડમ આવ્યા છે. હમણાં આવશે ખરા થોડાક દિવસમાં. છે ફુદીનો. આ શું છે તમે કોમેન્ટમાં બતાવજો તો આ શું છે. એમના ભજીયા પણ થઈ શકે છે. મમ્મી શું કરો છો તમે? આજે હું મારા મામાના ઘરે આવી છું. તમારા મામાના ઘરે આવ્યા છો? આજે અમારા મામી છે. તમારા મામી છે? હા મામી છે. શું મામી કીધી હતી ને કે આજે એક જગ્યાએ આજે અલગ જગ્યાએ જવાના છે. આજે મારા મામાના ગામ આવ્યા છે અને કાલુ પાસે એક બીજી સરપ્રાઈઝ છે. અહીંયા તમને કાલે બધા લઈ જવાનું. ગાયું ગાયું છો અમારે. ગાઈઝ અત્યારે હું બહાર જાઉં છું કેમ કે મમ્મી ભાભીને બધા બહાર ગયા છે બરાબર. અને મોન પપ્પા છે તો મોન પપ્પા આટલું કંઈક વસ્તુ નાસ્તો કંઈ જે હશે એ અમે કંઈક વસ્તુ લઈ. ગાઈઝ જો ઘરે આવી ગયો છું. ઘરે આવીને જમવાનું લઈને આવ્યો છું. એક થાળી લઈને આવજો પપ્પા. ચલો જમી લઈએ. જમીન ચાલ સ્મિત હવે ચાલ બીજા મામાના ઘરે જઈએ છીએ અમે. મમ્મીના મોટા મામા. મોટા ને ના મોટા મામાના ઘરે વચલા મામાના ઘરે. મોટા મામાના ઘરે જઈશું. હે સ્મિત એ લાકડીના વીણ. અમારે સ્મિતભાઈ ગામડે આવે ને એટલે બહુ મજા આવે. શું કરવાનું એમાં? એવું કરવું હે? શરમ આવે હે તમને? છોકરીઓ ફિનિશ કરે છે. અમારા ખાનમાં આવું હવે આનું કામ ચાલે છે. એમ કે આઈ મૂકી દે અંદર. સતર સામે બે વિડિયો કરી તો દેખાય લાઈટ પાડું. આવલી બાજુ આમાં ખુરશી ને લઈ જા ખાટલા ઉપર કાટલે દે. તો માર મામી હારા બસ 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 બેટા. સ્મિત આમ બેજા તાર ખાટલી. પેલા બાવડાના હાથ ને પગ તૂટે થાકી ગયા ને. હા તમાર સ્મિત ને કેવું ઊંધા હોઈ જાવ કસર છે. હમણાં મામાના ઉપર તું કસર જો સ્મિત કાકા ઉપર કરતો હોય ને એવી રીતના. દાદા યાર કેમ દાદા ઊંધા હુતા ને તું રમતો એમ. અમારી એવી સજા કરાવે. જેટલો માંડવો થાય ને એટલો હું એકલો આપી દઉં પણ આ કરો કે હા અમારે ભયું માયના બધા અમુક જે થાતું જ કરવું જ પડે. બાકી હતા ને એ ભેગા ભરી ગયા. હા અંધારું નહીં આવ્યું. હે એ મિત્તાર ચા પીવી ચાંદી પીવું તાર ચા દૂધ પીવું હે તો મમ્મી હાર્દિકભાઈ આ ઘોરે એ પીતો હોય બનાવી નાખો ને ચા દૂધ. આમાં ઘોરે સ્મિત એમ દજે જવાય. હા હોય દેખાય કોઈ ગાંડા હોય ભાયરું નો જો અહીંયા આવે એટલે એમાં ફૂક જાય. આ ઘોરે ફૂક નો મારતો તું. હે ગાઈઝ અત્યારે અમે જમી લીધું છે. જમીને બસ બેઠા છીએ અને આ વિડીયો અહીંયા એન્ડ કરી છીએ. અને હવે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ગુડ નાઇટ.